તો ભાવનગર શહેરના જવાહર મેદાનમાં આજે કોઈ અજાણ્યા શખ્સો મોટી માત્રામાં અખાદ્ય નમકીનનો જથ્થો ફેંકી જતા ભાવનગર મનપાની આરોગ્ય ટીમ દોડતી થઈ ગઈ છે। આ ખાદ્ય નમકીન કોઈ પણ પ્રકારના લાયસન્સ નંબર કે મેન્યુફેક્ચરિંગ અથવા તો એક્સપાયરીની તારીખો છાપ્યા વિનાના પેકેટમાં મળી આવ્યા છે। આ નમકીનમાં બાળકો માટેના ભૂંગળા, પપ્પુજી જેવી આઇટમોના પેકિંગના મોટા જથ્થાનો સમાવેશ થાય છે। નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં આ જથ્થો અખાદ્ય અને આરોગ્યને નુકસાનકારક હોવાનું જાણવા મળ્યું હતું। આરોગ્યની ટીમે આ પેકિંગના નમૂના લઈને અન્ય જથ્થાને નાશ કરવાની કામગીરી આરંભી છે। તેમજ આ અંગે તપાસ કરીને લાગતા વળગતાને દંડ અને કોર્ટ કાર્યવાહી કરશે તેવું જણાવ્યું છે। આજે આપણા જવાહર मैदाનમાં બાદશાહ ના બેફરની કંપની બાદશાહ, ઓમ અને ખલી એ ત્રણેયના અહીંયા એક્સપાયર જે વસ્તુ છે એ બધું અહીંયા ફેંકી ગયા છે અને મેન્યુફેક્ચરિંગ ડેટે પણ એમાં નથી। તો એને ઉપર અમે ત્યારે એને ઉપર વહીવટી ચાર્જો, એને ઉપર કોર્ટ કેસ અને બાકી જે તમામ કાર્યવાહી થઈ શકે નિયમ મુજબ એ આજે ને આજે અમે કરશું એના ઉપર। આ ખાદ્ય પદાર્થ નાખેલા જોઈને મેં મીડિયાવાળાને જાણ કરી, સિન્હા સાહેબને જાણ કરી અને આ ખાદ્ય પદાર્થ ખરાબ હોવાથી કોઈ આજુબાજુના બાળકો કે જનાવરો ખાય તો હાનિ પહોંચે એવું છે। એ માટે મીડિયાની ટીમને બોલાવીને મીડિયાને જાણ કરી અને